મહીસાગરથી કે જ્યાં કોંગ્રેસના વીકે ખાંટને અહીં પ્રચાર કરવા માટે હાર્દિક પટેલ પહોંચ્યા હતા। વીકે ખાંટના સમર્થનમાં હાર્દિક પટેલની જાહેર સભાનું આયોજન અહીં થયું હતું, જેમાં હાર્દિક પટેલનો વિરોધ થયો। હાર્દિક પટેલના હેલિકોપ્ટરને ખેતરમાં ઉતારવા મુદ્દે વિરોધ થયો। ખેડૂત તૈયાર ન હોવાથી મહીસાગર અધિક કલેક્ટરે પરમિશન નહોતી આપી। ખેડૂત કોઈપણ ભોગે ખેતરમાં હેલિકોપ્ટર નહીં ઉતરવા દેવા માટે મક્કમ છે। કોંગ્રેસના વીકે ખાંટના સમર્થનમાં હાર્દિક પટેલની જાહેર સભા અહીં તેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હાર્દિક પટેલ હેલિકોપ્ટર થ્રુ અહીં પહોંચવાના હતા, પરંતુ જે ખેતરમાં હેલિકોપ્ટરને લેન્ડિંગ કરવા માટેની અહીં ગણતરી હતી, તે જે ખેડૂતનું ખેતર છે એ ખેડૂતે અહીં આ હેલિકોપ્ટર લેન્ડ કરવાની મનાઈ ફરમાવી છે, જેને લઈને અધિક કલેક્ટરે પરમિશન નથી આપી। આપણે જણાવી દઈએ કે હાર્દિક પટેલના હેલિકોપ્ટરને ખેતરમાં ઉતારવા મુદ્દે વિરોધ સર્જાયો છે। ખેડૂત તૈયાર ન હોવાથી મહીસાગર અધિક કલેક્ટરે પરમિશન નથી આપી। ખેડૂત કોઈપણ ભોગે ખેતરમાં હેલિકોપ્ટર નહીં ઉતરવા દેવા માટે મક્કમ છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા અનિલ પટેલ પાસેથી। અનિલ, શું વિગતો? ખાસ કરીને જે રીતે હાર્દિક હેલિકોપ્ટરમાં અત્યારે કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યો છે, મહીસાગરમાં તે વીકે ખાંટના પ્રચાર માટે પહોંચવાનો હતો હેલિકોપ્ટરના માધ્યમથી, પણ જે સ્થાનિક જ્યાં હેલિપેડ બનાવવામાં આવ્યું હતું રાતોરાત કોંગ્રેસ દ્વારા, તેનો વિરોધ જે છે તે સ્થાનિક ખેડૂતોએ કર્યો છે, અને એટલા માટે જ સ્થાનિક ખેડૂતોનો વિરોધ જોતા કલેક્ટરે રાતોરાત જે મંજૂરી એક સમય આપવામાં આવી હતી એ મંજૂરી પણ કેન્સલ કરી દીધી છે। એટલે હવે હાર્દિકનો હેલિકોપ્ટર જો મહીસાગરમાં ન ઉતરે તો હાર્દિક ત્યાં પહોંચી ન શકે, એટલે સ્થાનિક ખેડૂતોનો વિરોધ છે તે હાર્દિકના હેલિકોપ્ટર હાર્દિકના જે હેલિકોપ્ટર ત્યાં ન ઉતરે તેના માટેનું હતું। તમને એ પણ કીધું કે જ્યારે પાટીદાર અનામત આંદોલન હતું એ સમય દરમિયાન મહીસાગર જિલ્લામાં પણ હાર્દિકની સભાઓ અને હાર્દિકના સમર્થનમાં લોકો બહાર નીકળ્યા હતા, અને એટલા માટે જ બીજેપીને એવું લાગતું હતું બીજેપી સમય દરમિયાન કે જો હાર્દિક એ વિસ્તારમાં પ્રચાર કરે તો બીજેપીને નુકસાન થઈ શકે છે, અને એ બાબતને ધ્યાનમાં રાખીને સ્થાનિકો ખેડૂતો ઘેરવામાં આવ્યા છે તેમ કોંગ્રેસનો આરોપ છે। છતાં અલ્ટિમેટલી છેલ્લે સમાચાર એ જ મળી રહ્યા છે કે જે હેલિકોપ્ટર ઉતરાણનું જે પરમિશન હતું તે કલેક્ટરે હાલ તો રદ કરી છે।